હું અને મારા સંવાદો. મનમાં જ મહાભારત રચાઈ જાય છે. મનમાં જ મહાભારત રચાઈ જાય છે. વિચારોના ગડમથલમાં રમખાણ મચાઈ જાય છે. અંદર જ અંદર સંવાદ કરતી રહું, કારણ કે બહાર આવતાની સાથે લોકોને ખોટું બહુ લાગી જાય છે. કહેવાની રીત હોય એ બરાબર છે, પણ કારેલાને હલવો બનાવીને ખવડાવીએ તો એ સ્વાદ તો કડવો જ રહે ને. સીધી અને સ્પષ્ટ વાત કોઈને ગમતી નથી. લોકો પાસે વાત સાંભળવાનો પણ સમય નથી. અરે, વાત સાંભળવાનો તો દૂરની વાત છે, લોકો પાસે વાત કરવાનો પણ સમય નથી. ખોટું તો મને પણ લાગે છે, મનમાં તો રડવું મને પણ આવે છે. બસ રિસાઈ જતા નથી આવડતું, કારણ કે મને ખબર છે કે અગર હું રિસાઈ જઈશ ને તો મનાવવા માટે પણ કોઈ હાજર નથી. પ્રેમનો અભાવ નથી. હું જ પ્રેમનો દરિયો છું અને લાગણીઓમાં વહેતી છું. પણ ક્યારેક તો દરિયામાં પણ ભરતી અને ઓટ આવે ને. ક્યારેક તડકો તો ક્યારેક છાંયડો પણ આવે. રસપ્રદ જીવનમાં કોઈ દિવસ મીઠા અને કોઈ દિવસ કડવા પણ સ્વાદ આવે. બહુ સંવાદો કર્યા છે, મનમાં ને મનમાં તો જીવન જીવી લીધું છે. ઉંમર કરતાં વધુ સમજણ મેળવી લીધી છે. બસ ખાલી હૈયે રહી ગયું અને હોઠે ના આવી શક્યું.